હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 ફિલોસોફીનું ચેપ્ટર નંબર 10 જે છે ઈશ્વર, એના અગાઉના ટોપિકની ચર્ચા કરીશું. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે આ જગતનું આધારભૂત તત્વ છે એ શું છે? ઈશ્વર કે પરમાત્મા છે. અને જે જડ એટલે કે જગત અને ચેતન એટલે કે જીવ, એ બધા જ તત્વોના અસ્તિત્વનું જો કોઈ ધારક બળ હોય તો એ ઈશ્વર છે. અને એટલે આપણે એવું કહ્યું હતું કે ઈશ્વર જે છે એ સ્વયંભૂ છે. અને ઈશ્વરનું એક અંતિમ તત્વ તરીકે જો આપણે એને સ્વીકાર કરવું હોય તો કેટલાક મુદ્દાઓ જે છે એના વિશે આપણે ચર્ચા કરવી પડે, એવું મેં તમને અગાઉ કીધું હતું. એ પૈકી આપણે મુખ્ય જે બે મુદ્દાઓ હતા, ઈશ્વર એક છે અને ઈશ્વર જગતનું તાત્વિક અધિષ્ઠાન અર્થાત પાયાનું તત્વ છે, એ બે ટોપિકની આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી. જો તમે એ વિડીયો જોયો ન હોય તો તે તમે પ્લેલિસ્ટમાંથી જોઈ લેજો. હવે આજનો જે આપણે ઈશ્વરનું સ્વરૂપ છે એનું જે આપણો અગાઉનો ટોપિક છે જે છે ઈશ્વર સ્વયંભૂ છે, એટલે કે ઈશ્વરના સ્વરૂપનો અગાઉનો પોઈન્ટ એટલે કે નંબર 3 જે છે ઈશ્વર સ્વયંભૂ છે, તો એની આપણે ચર્ચા કરીએ. તો ઈશ્વર સ્વયંભૂ છે એમ કહેવાનો અર્થ છે કે ઈશ્વર કોઈના પર અવલંબન તો નથી. મેં તમને અગાઉ પણ કીધું હતું કે આપણે વિદ્યાર્થી તરીકે ફીસ છે, ટેક્સ્ટ બુક છે, એ બધા માટે જે પૈસા જોઈએ તો એના માટે આપણે આપણા વાલીઓ ઉપર અવલંબીએ છીએ. પરંતુ ઈશ્વરની વાત કરીએ તો ઈશ્વર શું છે? આ બધાથી પર છે, એ સર્વશક્તિમાન છે, એટલે કોઈ ઉપર અવલંબન તો નથી, એટલે કોઈની ઉપર અવલંબન ધરાવતો નથી. ઈશ્વર સર્વનું કારણ છે અને તેને પોતાને કોઈ કારણ નથી. કહેવાનો મતલબ એવું છે કે આપણી પાસે જે કોઈ છે એટલે કે જેટલા પણ તત્વો રહેલા છે, જડ અને ચેતન, એ બધા જ તત્વોના અસ્તિત્વનું જો કોઈ કારણ હોય તો એ કોણ છે? ઈશ્વર. એટલે બધાનું કારણ કોણ છે? ઈશ્વર છે. પરંતુ ઈશ્વર જે છે એ પોતાને કોઈ કારણ ધરાવતું નથી. મિત્રો, આમાં કન્ફ્યુઝ નહીં થતા. એટલે કે જે અસ્તિત્વ રહેલું છે એ બધાનું અસ્તિત્વ જે છે એ ઈશ્વર ઉપર ડિપેન્ડેન્ટ છે. એટલે કે જે પણ સૃષ્ટિ છે, આપણે જોયું કે જડ એટલે કે ચેતન અને અચેતન એટલે નોન લિવિંગ થિંગ અને લિવિંગ થિંગ, તો આ બંને કોની ઉપર ડિપેન્ડેન્ટ આધાર રાખે છે? એટલે કે ઈશ્વર ઉપર. અને આ જે ઈશ્વર છે પોતે, એ શું છે? કોઈની ઉપર આધાર રાખતો નથી. આ દ્રષ્ટિએ વિચારતા તત્વને માત્રને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એટલે કે જેટલા તત્વ રહેલા છે એને આપણે કેટલા ભાગમાં વહેંચી શકીએ અથવા તો વર્ગીકૃત કરી શકીએ? મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. તો કયા કયા? તો અસ્તિત્વ અને ક્રિયા માટે સ્વતંત્ર તત્વ એટલે કે ઈશ્વર, અને અસ્તિત્વ અને ક્રિયા માટે પરતંત્ર તત્વ એટલે કે જીવ અને જગત. કહેવાનો મતલબ એવું છે કે જો કોઈ સ્વતંત્ર એટલે કે કોઈની ઉપર આધાર રાખતું નથી, ઇન્ડિપેન્ડન્ટ છે, એવું જો કોઈ તત્વ હોય, શેને માટે? તો અસ્તિત્વ અને ક્રિયા માટે. તો એ તત્વ કયું છે? આપણું ઈશ્વર છે. એટલે કે એ કોઈના ઉપર આધાર રાખતો નથી, એ ટોટલી કેવો છે? ઇન્ડિપેન્ડન્ટ છે. કેવો છે? ઇન્ડિપેન્ડન્ટ છે. અને આપણે વાત કરીએ અસ્તિત્વ અને ક્રિયા માટે પરતંત્ર તત્વ એટલે કે ડિપેન્ડેન્ટ તત્વ, એટલે કે આપણે શું કરીએ છીએ? આધાર રાખીએ છીએ, એટલે કે ડિપેન્ડેન્ટ. તો ડિપેન્ડેન્ટ તત્વની આપણે વાત કરીએ તો એ કોણ છે? જીવ અને જગત. એટલે કે અસ્તિત્વ અને ક્રિયા માટે પરતંત્ર તત્વ છે. એટલે કે આપણે એટલે કે જીવ અને જગત, તો આપણે કોની ઉપર આધાર રાખીએ છીએ? તો આપણે આધાર રાખીએ છીએ ઈશ્વર ઉપર. કેવળ ઈશ્વર જ પોતાના અસ્તિત્વ માટે સ્વતંત્ર છે. બાકીના બધા જ તત્વો ઈશ્વર પર આધારિત હોવાથી પરતંત્ર છે. હવે આ પણ અગત્યનું છે, કારણ કે ઈશ્વર જે છે એ સ્વતંત્ર છે, પોતાની મરજીનો માલિક છે. એટલે આપણે એવું કહી શકીએ કે મુખ્ય બોસ છે. અને આપણે બધા જે તત્વો છે એટલે કે જીવ અને જગત, એ આપણે શું છે? એના હુકમના ચાકર છે. એટલે કે આપણે એનાથી શું છે? એના ઉપર આધારિત છે. એટલે આપણે કેવા છે? પરતંત્ર છે. ઈશ્વર સ્વયંભૂ છે. ઈશ્વરનું અસ્તિત્વ કોઈના ઉપર નિર્ભર નથી. એટલે કે ઈશ્વર એ અનાદિકાળથી અસ્તિત્વ ધરાવતું સનાતન કે શાશ્વત એવું દિવ્ય તત્વ છે. મિત્રો, આ પણ અગત્યનું છે કે એ કોઈ કાળથી નહીં, અનાદિકાળથી, એટલે કે જ્યારથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે તો ત્યારથી એનું અસ્તિત્વ રહેલું છે. અને એ સનાતન છે અને શાશ્વત છે. એટલે કે ક્યારેય એનું અંત આવતો નથી. એ હંમેશા કેવું રહે છે? દિવ્ય તત્વ છે એક પ્રકારનું. એ હંમેશા ચાલુ જ રહે છે. આપણે
એઝ અ હ્યુમન આપણું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ એવું જરૂરી નથી કે આપણું મૃત્યુ થઈ ગયું એટલે ઈશ્વરનું પણ મૃત્યુ થઈ જાય. એ તો કેવો છે, સનાતન અથવા તો શાશ્વત છે. એ કેવું છે, બધાથી પર છે અને એ કોઈના ઉપર નિર્ભર નથી. એટલે કે એ શું છે, સ્વતંત્ર રીતે અસ્તિત્વ છે. હવે અગાઉનો જે ટોપિક છે કે ઈશ્વરનું સ્વરૂપ, એનો અગાઉનો ટોપિક છે કે ઈશ્વર જગતનો નૈતિક શાસક છે. કેવો શાસક છે? નૈતિક શાસક છે. તો એ આપણે સમજીએ તો અંતિમ તત્વ તરીકે ઈશ્વર જગતનો તાત્વિક આધાર છે. એટલે કે ઈશ્વર સૃષ્ટિનો નૈતિક સર્જક છે. હવે તમને આવું પૂછાઈ શકે MCQમાં કે ઈશ્વર છે એ સૃષ્ટિનો કેવો શાસક છે? તો નૈતિક શાસક છે. નૈતિક, હવે આ નૈતિક શબ્દ છે એનો આપણે ઘણો વિસ્તૃત અર્થ લઈ શકીએ. કોઈ રાજા હોય તો એ શું કરે? ક્રૂર નીતિ અપનાવે કે કોઈકની સાથે ખરાબ વર્તન કરે કે ચીટિંગ કરે, એવું બની શકે. પરંતુ ઈશ્વર જે છે એ નૈતિક છે, મતલબ કે ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે. એ કોઈની ઉપર આધાર રાખતો નથી. એટલે કે એની કોર્ટ પોતાની જ કોર્ટ છે અને જજ પણ શું છે? પોતે જ છે. અને કેવું શાસન કરે છે? તો નૈતિક, એટલે કે એકદમ વ્યવસ્થિત શાસન કરે છે. જગતના નૈતિક નિયંતા તરીકે ઈશ્વરે જીવ માત્રને સંકલ્પ સ્વાતંત્ર્ય આપ્યું છે. અને આપણે જે છે જીવ, તો એને આપણને શું આપેલું છે? સંકલ્પ સ્વાતંત્ર્ય આપેલું છે. એટલે કે આપણે ચાહીએ એ વિચારી શકીએ. આ સંકલ્પ સ્વાતંત્ર્યના પરિણામે જીવ જે કાંઈ સત્કર્મ કે અસત્કર્મ કરે છે તે કર્મોનું ફળ નૈતિક શાસક તરીકે ઈશ્વર આપે છે. આથી ઈશ્વર કર્મ ફળ પ્રદાતા કહેવાય છે. મિત્રો, આ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ઈશ્વર કર્મ ફળ પ્રદાતા કહેવાય છે, સમજાવો. તો શા માટે? તો ઈશ્વરે જ્યારે સૃષ્ટિ બનાવી, એટલે કે સૃષ્ટિનો સર્જક શાસક જે છે ઈશ્વર છે. અને કેવો શાસક છે? નૈતિક શાસક છે. પરંતુ બનાવેલ સૃષ્ટિમાં જે કોઈ તત્વ છે તો એ તત્વ એટલે કે જીવને, હર એક જીવને એણે કેવું સંકલ્પ માટે સ્વાતંત્ર્ય આપ્યું છે. મતલબ કે ઇન્ડિપેન્ડન્ટ આપ્યું છે. હવે એને આધારે દરેક વ્યક્તિ અથવા તો દરેક જીવ કોઈ સત્કર્મ કરે અથવા તો અસત્કર્મ કરે, એટલે કે સારા કાર્યો કરે અથવા તો ખરાબ કાર્ય કરે, તો એના જે કર્મો છે એનું ફળ આપણને કોણ આપે છે? ઈશ્વર આપે છે. આથી આપણે ઈશ્વરને શું કહી શકીએ? કર્મ ફળ પ્રદાતા તરીકે ઓળખીએ છીએ. જો આપણે સારા કર્મો કરીએ તો એનું ફળ આપણને સારું મળે, અને જો ખરાબ કર્મ કરીએ તો એનું ફળ કેવું મળે? આપણને ખરાબ મળે. એટલે જ આપણે માનીએ છીએ ને લો ઓફ કર્મામાં, એટલે કે જેવું કરીએ તેવું પછી આપણે ભોગવવું પડે. એટલે કે જેસી કરની વૈસી ભરની. તો એ અંગેનો આપણને નિર્ણય કોણ આપે છે? તો જે સૃષ્ટિનો નૈતિક શાસક છે, કોણ? ઈશ્વર. તો એ આપે છે. હા, પછી એવું નથી કે કર્મ ફળ પ્રદાતા જ છે, એટલે આપણે એવું નહીં કહી શકીએ કે એ ક્રૂર કે અંધ ન્યાયાધીશ છે. ઈશ્વર પરમ કૃપાળુ છે. મિત્રો, હવે તમે કોર્ટ વિશે તમને ખબર જ હશે કે આપણી જે ન્યાય દેવી છે એની આપણે જો મૂર્તિ જોઈએ તો એની આંખ ઉપર પટ્ટી બાંધેલી છે. એટલે આપણે એવું કહીએ કે એ શું છે? કંઈ જોતી નથી, એ સ્વતંત્ર છે. પરંતુ એ ક્રૂર, આપણે જે ન્યાયાધીશની વાત કરીએ છીએ એટલે આપણે સર્વોત્તમ ન્યાયાધીશની વાત કરીએ છીએ, એટલે કે ઈશ્વરની વાત કરીએ છીએ. તો એ ક્રૂર કે અંધ નથી, એ શું છે? પરમ કૃપાળુ છે. કયા હિસાબે પરમ કૃપાળુ છે? તો જો આપણે હૃદયથી પસ્તાવો કરીએ, એટલે કે કોઈ ખરાબ કામ આપણે કર્યું હોય અને આપણને પછી રિયલાઇઝ થાય અને આપણે ખરા હૃદયથી એનો પસ્તાવો કરીને પ્રાર્થના કરીએ તો એ આપણા તમામ પાપો શું કરે છે? બાળી નાખે છે. એટલે કે આપણને ખબર છે કે આ વસ્તુ ખરાબ છે અને એનો આપણે પસ્તાવો થાય, આપણને રિયલાઇઝ થાય અને આપણે સાચા હૃદયથી એને પ્રાર્થના કરીએ તો આપણા જે પાપો છે એ શું કરી નાખે છે? બાળી નાખે છે. અને એટલા જ માટે કવિ કલાપીએ ખૂબ સુંદર કહ્યું છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. જો તમે પસ્તાવો કરો અને પસ્તાવા રૂપી ઝરણામાં નાહવાની કોશિશ કરો તો એ જ ઝરણું છે એ ક્યાંથી ઉતર્યું છે? સ્વર્ગથી ઉતર્યું છે. એટલે કે ખુદ સાક્ષાત કોણ આવ્યું છે? ભગવાન આવ્યું છે. પાપી તેમાં ડૂબકી લઈને પુણ્યશાળી બને છે. એટલે કે પાપી એટલે કે આપણે જીવ, જો આપણે ખરાબ કર્મો કર્યા હોય અને આપણે પસ્તાવો આપણને થાય સાચા દિલથી અને આપણે જો એ ઝરણામાં ડૂબકી મારીએ તો આપણે શું થઈ જઈએ? પુણ્યશાળી બની જઈએ. એટલે કે આપણા જે પાપો છે એ પાપો શું થાય? ધોવાઈ જાય.
પતિતને પાવન કરવામાં કે અધમ જીવોનો ઉદ્ધાર કરવા માટે ઈશ્વર ક્યારેક આ જગતમાં અવતાર પણ ધારણ કરે છે અથવા કોઈ મુક્તાત્માને વિભૂતિ રૂપે વિશ્વમાં મોકલીને અનેક આત્માઓના કલ્યાણ માટેની પ્રેરણા આપે છે. મિત્રો, હવે તમને બધાને જ ખબર છે કે મહાભારત તમે બધાએ જોયું હશે તો એમાં આવે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, મતલબ જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અનિષ્ટો અથવા તો કુકર્મો વધી જાય છે ત્યારે આજે આપણા જેવા જીવો છે એનો ઉદ્ધાર કરવા માટે ઈશ્વર ક્યારેક ને ક્યારેક આ જગતમાં અવતાર ધારણ કરે છે. એટલે કે આ નહીં તો બીજા રૂપે ધારણ કરે છે. એનું આપણે ઉદાહરણ જોઈએ તો તમને બધાને ખબર હશે કે રામની વાત કરીએ, ભગવાન રામની વાત કરીએ, શ્રી કૃષ્ણની વાત કરીએ, જેસસ ક્રાઇસ્ટની વાત કરીએ કે પૈગંબર સાહેબની વાત કરીએ તો એ બધા મહાન વિભૂતિઓ હતા. તો એને મોકલી આપણને વિશ્વમાં ભગવાને, જેથી કરીને શું થાય, આત્માઓનું કલ્યાણ થઈ શકે અથવા તો એમને પ્રેરણા આપી શકે. તો તમારે યાદ રાખવાનું છે, ઈશ્વરની આ પ્રકારની કૃપામાં કર્મના નિયમનો ભંગ નથી થતો. પ્રસ્તાવરૂપ ઉત્તમ કર્મના ફળ રૂપે જ ઈશ્વરની કૃપાઓથી જીવોના પાપનો નાશ થાય. અને આપણે જો પસ્તાવો થાય આપણને, તો પસ્તાવા થવાથી જ આપણું શું થાય કે જે પાપ છે એનો શું થાય, નાશ થાય છે. એટલે કવિ કલાપીની મેં તમને પંક્તિ સમજાવી એ ખૂબ જ યથાર્થ છે. હવે આપણે વાત કરીએ અગાઉના મુદ્દાની, તો એ છે ઈશ્વર એક વ્યક્તિ છે. હવે ઈશ્વર જે છે તો એ પણ શું છે, એક વ્યક્તિ જ છે. કેવી રીતે? તો જગતના પ્રત્યેક જીવનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. હવે આપણને ખબર જ છે કે આપણે પૃથ્વી ઉપર જન્મ લીધો છે તો આપણું જે અંતિમ લક્ષ્ય છે એ કે શું હોવું જોઈએ કે મોક્ષની પ્રાપ્તિ હોવી જોઈએ. હવે મોક્ષ એટલે શું તમને પૂછાઈ શકે કે મોક્ષ એટલે શું? એક માર્ક્સમાં તમને પૂછાય કે મોક્ષ એટલે શું, અને તમને એક બે વિધાનોમાં પણ પૂછાય છે કે મોક્ષની અવસ્થા શા માટે છે. તો આપણે એની જોઈએ તો મોક્ષ એટલે જીવ માત્રની આત્યંતિક દુઃખ નિવૃત્તિ અને પરમ આનંદની શાશ્વત પ્રાપ્તિ. એટલે કે જીવ માત્રની, દરેક જે જીવ છે એટલે કે લિવિંગ થિંગ, એની અત્યંત જેની દુઃખભરી અવસ્થા છે તો એ દુઃખને મુક્ત થવાનું અને પરમ આનંદની પ્રાપ્તિ એટલે કે દુઃખમાંથી દૂર થઈને આનંદની પ્રાપ્તિ થાય તો એને આપણે શું કહી શકીએ, મોક્ષ કહી શકીએ. એટલે મોક્ષનો અર્થ આપણે એવું નથી કે મૃત્યુ પછી આપણને કોઈક નવી અવસ્થા પ્રાપ્ત થાય, પરંતુ મોક્ષનો અર્થ આપણે એવો પણ લઈ શકીએ કે આપણું જે દૈનિક જીવન છે એ જે જીવન છે એ શેનાથી ભરાયેલું છે, દુઃખથી ભરાયેલું છે. એટલે આપણને પરમ આનંદની પ્રાપ્તિ થાય એટલે કે શાંતિ થાય તો એ આપણા માટે શું છે, એક પ્રકારનું મોક્ષ છે. હવે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો આપણે શું કરવું પડે, તો મોક્ષની પ્રાપ્તિ કરવા માટે આપણે ઈશ્વરની ઉપાસના કરવી પડે. એટલે કે ઈશ્વરની શું કરવી પડે, પ્રાર્થના કરવી પડે. કારણ કે મોક્ષ મેળવવા ઈચ્છતા મુમુક્ષુઓનું અવલંબન છે. કારણ કે કોણ અવલંબન છે, તો ઈશ્વર. જો આપણે મોક્ષ મેળવવા માંગતા હોઈએ તો આપણે કોની ઉપર આધાર રાખવો પડે, ઈશ્વર ઉપર આધાર રાખવો પડે. આવા તત્વને નિર્ગુણ અને નિરાકાર ગણવાને બદલે સગુણ અને વ્યક્તિત્વ રૂપ ઘણું યોગ્ય છે. હવે આ તો આપણને ખબર છે કે ઈશ્વરને આપણે જોઈ નથી શકતા તો આપણે એને નિરાકાર એટલે કે કોઈ પણ આકાર ધરાવતો નથી એવું નહીં ગણીએ, અને એની બદલે આપણે એને શું ગણીએ, સગુણ અથવા તો વ્યક્તિત્વ રૂપે. જો આપણે એને એક વ્યક્તિ જ ગણીએ તો આપણે શું કરી શકીએ, મોક્ષ પ્રાપ્ત કરવા માટે આપણે એને પ્રાર્થી શકીએ એટલે કે આપણે એની પૂજા કરી શકીએ. જો ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર હોય તો પ્રાર્થના અને ભક્તિ દ્વારા ઈશ્વરની સાથે આત્મીયતાનો સંબંધ બાંધી શકાય નહીં. મિત્રો, આ ખૂબ અગત્યનું છે. જો આપણે એમ માનીએ કે એ નિરાકાર છે એટલે કે એનો કોઈ પણ પ્રકારનો આકાર નથી તો આપણે એની સાથે આત્મીયતાનો સંબંધ બાંધી શકીએ નહીં. એટલા માટે તમે જોયું હશે કે આપણા જે દેવી દેવતાઓ છે એના જે ફોટાઓ છે એ કાલ્પનિક ફોટાઓ બનાવવા માંગેલા છે. એટલે કે તમે જ્યારે એ ફોટાની સામે બેસો, જ્યારે મંદિરમાં જાઓ તો ત્યારે તમે શું કરી શકો, એ ઈશ્વરની સાથે આત્મીયતાનો સંબંધ બાંધી શકો. આમ ઈશ્વર એક દિવ્ય વ્યક્તિ કે પુરુષ છે, પણ સામાન્ય વ્યક્તિઓમાં હોય એવી કોઈ પણ મર્યાદા ઈશ્વરમાં હોતી નથી. એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણામાં ઘણી બધી મર્યાદાઓ રહેલી છે, પરંતુ ઈશ્વર એક દિવ્ય વ્યક્તિ છે. મેં તમને અગાઉ પણ કીધું તો એ શું છે કે એમાં કોઈ પણ પ્રકારની મર્યાદા હોતી નથી. એ તો કેવો છે, સ્વતંત્ર છે, એ કોઈની ઉપર અવલંબન તો નથી. એટલા માટે શું છે, એ દિવ્ય વ્યક્તિ તો છે, પરંતુ સામાન્ય વ્યક્તિમાં જેવી હોય છે એવી કોઈ પણ પ્રકારની મર્યાદા ઈશ્વરમાં હોતી નથી. ઈશ્વર કેવો છે, તો ઈશ્વર નિત્ય, તૃપ્ત અને પરિપૂર્ણ વ્યક્તિ છે. એ નિત્ય એટલે કે હંમેશા રહેલો છે. મેં તમને અગાઉના જ વિડીયોમાં કીધું હતું કે કણ કણમાં વસેલો છે, અને મેં તમને એવું પણ ભણાવ્યું હતું કે ભલે તું દૂર છે
તું આગેમાં આગે પણ સમીપમાં નિત્ય વસ્તુ, એટલે કે બધી જ વસ્તુઓમાં વસે છે, તૃપ્ત છે, એને કોઈ પ્રકારની જરૂરત નથી અને પરિપૂર્ણ વ્યક્તિ છે. ઈશ્વરના આ પ્રકારના દિવ્ય કે અવલૌકિક વ્યક્તિત્વને અનુલક્ષીને ઈશ્વરને પુરુષોત્તમ તરીકે વર્ણવવામાં આવે છે. હવે આ પણ અગત્યનું છે, તમારા સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે કે ઈશ્વરને પુરુષોત્તમ શા માટે કહેવાય છે? તો ઈશ્વર શું છે? એક દિવ્ય વ્યક્તિ અથવા તો પુરુષ છે, એને કોઈ પણ પ્રકારની મર્યાદા નડતી નથી. ઈશ્વર નિત્ય, તૃપ્ત અને પરિપૂર્ણ વ્યક્તિ છે. સાથે સાથે એ દિવ્ય અને અલૌકિક વ્યક્તિત્વને અનુસરે છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? પુરુષોત્તમ તરીકે પણ ઓળખીએ છીએ. હવે એનો અંતિમ ટોપિક જે છે કે ઈશ્વરનું એ જગતનું અંતિમ ધ્યેય છે. જો કોઈ અંતિમ ધ્યેય હોય આ જગતનું તો એ કોણ છે? ઈશ્વર છે. એટલે કે જગતનું અંતિમ ધ્યેય કોણ છે? ઈશ્વર છે. ઈશ્વર એ જગતનું અંતિમ ધ્યેય છે. એરિસ્ટોટલ કહે છે કે ગોડ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ વર્લ્ડ્સ ડિઝાયર. શું કહે છે એરિસ્ટોટલ? કે ગોડ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ વર્લ્ડ્સ ડિઝાયર, અર્થાત સમગ્ર જીવનની ઝંખના ઈશ્વરને પામવાની છે. ડિઝાયર એટલે કે ઈચ્છા, અને વર્લ્ડના ઓબ્જેક્ટ ઓફ વર્લ્ડ એટલે કે જેટલા આપણે કહી શકીએ કે જીવાત્મા છે તો એની ડિઝાયર એટલે કે ઈચ્છા શું છે? તો ગોડને પામવાની એટલે કે એની ઝંખના કરવાની. એ શું છે? આપણી ઈચ્છા છે. ઈશ્વરનો સાક્ષાત્કાર એ પ્રાણી માત્રની પરમ સિદ્ધિ છે, અને જો આપણે એનો સાક્ષાત્કાર કરીએ તો એ શું છે? એક પ્રકારની આપણી પરમ સિદ્ધિ છે. ઈશ્વરની પ્રતિમા સર્વ મૂલ્યોનું શાશ્વત મૂર્ત સ્વરૂપ છે અને પરમ આનંદમય છે. મેં તમને અગાઉ જ કીધું કે એ તો નિરાકાર છે, પરંતુ આપણે જે પ્રતિમા બનાવેલી છે એનું મૂર્ત સ્વરૂપ છે, એટલે કે મૂર્તિના સ્વરૂપમાં એનું આપણે ટ્રાન્સફર કરેલી છે, અને એટલા માટે શું છે? એ આનંદમય છે. એટલે જ્યારે આપણે મંદિરમાં જઈએ અને ભગવાનની મૂર્તિ સામે ઊભા રહીએ તો આપણને એક પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય છે. એટલે કે ઈશ્વરની પ્રતિમા શું છે? તો સર્વ જે મૂલ્યો છે એનું શાશ્વત મૂર્ત સ્વરૂપ છે. મૂર્ત સ્વરૂપ એટલે કે મૂર્તિના સ્વરૂપમાં છે. ઈશ્વરના સ્વરૂપને પામવાથી મળતો આનંદ નિર્ભેળ આનંદ છે. તેમાં દુઃખની લેસ માત્ર જાય નથી. એટલે કે ઈશ્વર પ્રાપ્તિનો આનંદ અત્યંતિક દુઃખની નિવૃત્તિ રૂપ છે. અને જો આપણે ઈશ્વરના સ્વરૂપને પામી લઈએ તો આપણા જે બધા જ દુઃખ છે એ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે, અને આપણને શું પ્રાપ્ત થાય છે? પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. અને એટલે જ કહી શકાય કે ઈશ્વર જગતનું શું છે? પરમ ધ્યેય છે. સંક્ષેપમાં કહીએ તો ઈશ્વર એક છે, અનન્ય છે, કારણ કે તે સર્વોચ્ચ છે. એટલે મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે આપણા બધા ધર્મો એકેશ્વરવાદમાં માને છે. કેમ? કારણ કે એ ઈશ્વર જે છે એક છે, અનન્ય છે અને સર્વોચ્ચ છે, એટલે કે સુપ્રીમ છે. તે જગતનું અંતિમ તાત્વિક અધિષ્ઠાન છે, છતાં તે સર્વથી પર છે. મેં તમને ગઈકાલે જ કીધું હતું કે જે તાત્વિક અધિષ્ઠાન એટલે કે પાયાનું તત્વ છે, એટલે કે મેન આપણો પાયો જ છે એ ઈશ્વર છે, પરંતુ એ કોઈની ઉપર શું છે? અવલંબન તો નથી. એ કેવો છે? સ્વતંત્ર છે. ઈશ્વર જગતનો નૈતિક સંચાલક અને આધ્યાત્મિક માર્ગદર્શક છે. નૈતિક સંચાલક તો છે જ, સાથે સાથે આપણને આધ્યાત્મક એટલે કે સાચા ધર્મના માર્ગે વાળનાર એક માર્ગદર્શક પણ છે. તેનું વ્યક્તિત્વ દિવ્ય, અવલૌકિક અને આનંદસભર છે. તેથી ઈશ્વરને પામવાની દરેક જીવને ઝંખના છે. આમ ઈશ્વર શું છે? પરમ ધ્યેય અને અંતિમ ધ્યેય છે. એનું જે વ્યક્તિત્વ છે દિવ્ય છે, અલૌકિક એટલે કે બધાથી અલગ અને આનંદસભર છે. અને એટલા માટે જ દરેક વ્યક્તિની ઝંખના શું હોય છે? ઈશ્વરની પ્રાપ્તિ એ દરેક વ્યક્તિની ઝંખના હોય છે. આશા રાખું છું મિત્રો કે આજે ઈશ્વરના સ્વરૂપ વિશે મેં તમને સમજાવ્યું, એમાં તમને સમજ પડી ગઈ હશે. અને છતાં પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો. અને હા, જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો, શેર કરો, અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય એન્ડ થેન્ક યુ.